આપણા ખેડૂતોની દશા જો આ ઊંઝાઈ તો બધા હમણાં ભાઈ તમે શું છે ચમ સોગા પમ્પિંગ સ્ટેશને ખીચડી ખરા છે પાણી અમારું બંધ થઈ ગયેલું છે તળાવ હુકા બંધ પડ્યા છે શુભલામ અત્યારે કોરી ઢાકર પડી છે અને ઘરે તો બૈરા પહેવાઈ રહી છે તો કે તમે હવે જો પાણી ચાલુ કરાવવા તમે કહેતા હતા ને કે આપણે સાહેબ ચાલુ કરશે એટલે હવે અમે હું આયા છે એટલે હવે અત્યારે હાલ તો આ બેઠા છે અને પાણી ચાલુ કરાવવા વગર જવાના નહીં પાછા આગળ તમારી શું રણનીતિ છે? અમારી રણનીતિ તો અમે આંદોલન ગમે એવડું મોટું થશે કરવાના છે ઉગ્ર આંદોલન બનશે બાકી પાણી ચાલુ કરાયા વગેરે તો અમે કળબીના પેટના હન કદી જવાના જ નહીં જે કરવું હોય સરકારને કરે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ખેડૂતોને જે ઘરે રહેવાની તક મળતી હોય છે અને આજે એ જ ખેડૂતો જે આંદોલન ઉપર બેસી અને અહીંયા ભોજન લઈ રહ્યા છે. આ છે આપણા અમરાભાઈ શું કહેવા માંગો તમે? હવે વાત આપણે પમ્પિંગ સ્ટેશન ચાલુ સરકાર કરે એમાં અમારે ખેડૂતોનું હિત નહીં સરકારનું હિત, કારણ કે પાણી વગર ચાલે એવું નહીં. એનાનું ધંધાને આંદોલન એટલે કે ધરણા ઉપર બેઠા હતા જ્યાં સુધી પાણી ચાલુ ના કરે ત્યાં સુધી આ વિસ્તારમાં એટલે કે આ જગ્યાથી અમે તળ છોડવાના નથી. અને આવતીકાલના ખેડૂતોને તમે શું સંદેશો આપવા માંગો છો? આવતીકાલના ખેડૂતોને એવો સંદેશો આપવા માગીએ છીએ કે આપણે ખેડૂતના હિત માટે આ ચોગા પમ્પિંગ ચાલુ કરાવવા માટે સરકારને રજૂઆત કરવા માટે તમામ ખેડૂતો આવતીકાલે સવારે મોટી સંખ્યાની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને આવે અને આપણા હિતની વાત કરી અને એક ચોગા પમ્પિંગ સ્ટેશન સરકાર ચાલુ કરે એના માટે તમામ ખેડૂતો અહીંયા આવે એવું અમે આહવાન કરીએ છીએ. મિત્રો આપ જોઈ રહ્યા છો જે ખેડૂતો છે અલગ અલગ જગ્યાએ જે અત્યારે ભોજન લઈ રહ્યા છે અને અહીંયા પણ ઘણા ખેડૂતો અહીંયા પણ ભોજન લઈ રહ્યા છે. બધા જે પોતપોતાની ઈચ્છા અનુસાર જગ્યા શોધી સારી જગ્યા પકડી અને ભોજનનો લાહો લઈ રહ્યા છે. અહીંથી ઘણા ખેડૂતો જેને ઘેર એમના પરિવારની કોઈ પણ ચિંતા કર્યા વગર અત્યારે બધા ખેડૂતો અહીંયા ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને આ છે આપણા બીજા એક ખેડૂત આગેવાન, એ શું કહેવા માગે છે આપણે સાંભળીએ. તમે અહીંયા જમવા બેઠા છો અને શું કરી રહ્યા છો અને શું પાણીનો તમારો એક આશા છે એના વિશે? અમારે તો ભાઈ પાણી ખૂબ જોવે છે. બરાબર. અમારે તો ગરીબ પશુપાલન ખલાસ થઈ ગયું, બાજરી ખલાસ થઈ ગઈ. આખા જગતને પાણીની જરૂર છે. આ સરકાર એમ કે હું તમને ડબલ આવક કરી આલ્યો એટલે ભાઈ અમારે ડબલની જરૂર નથી, તમે સિંગલ પાણી આલો રૂ 1 મહિનો મારા નાથ તમે આલો તો તમારે સારું થાય, નકર તમે જીવડા પડવાના નથી. આવતીકાલ માટે ખેડૂતોને શું અમારે જોશીની રોણી ઘરથી બહાર રીવા બની છે. હા, આવતીકાલ માટે ખેડૂતોને તમે શું સંદેશો આપવા માંગો છો? સંદેશો ખાલી તમે જોજો, તમારા પાસે જોજો તમે ખેડૂતો કેટલા આવી. જી અમારે પાણી જોઈએ, બીજું કોઈ સરકાર પાસે જોતું નથી. અમારી તો માગણી છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે. એના અનુસંધાને ગઈકાલના અમે અહીંયા હજારોની સંખ્યાની અંદર ધરણા ઉપર ખેડૂતો બેઠા હતા. સરકારને પણ ખબર છે, તમામ ચેનલોની અંદર અમારી આ વેદના ચાલેલી છે. એટલે અમારી એક જ માગણી છે કે ખેડૂતોના હક માટે જે ખેડૂતો બેઠા છે એમને ન્યાય આપી અને તાત્કાલિક નિર્ણય લે. એમાં ખેડૂતોની ભલાઈ છે અને સરકારશ્રીને પણ ભલાઈ છે. જ્યાં સુધી
અમને ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરીને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી ના નાખે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. એટલે સરકારશ્રી આ ખેડૂતોની વેદના સમજે. જય જવાન જય કિસાન. પાણીની માગ છે, અમારે કોઈ બીજી માગ નથી. અમને તરતકાલી આ ચોગા પંપ ચાલુ કરી અને પોણી ચાલુ કરી એમાંથી અમને ખેડૂતોને છૂટા કરે. અમે આ ગરમીમાં હેરાન થઈ ગયા. કાલની વાતના અમે બધા લોકો હોય છે, 18 આલમના ખેડૂતો હોય છે અને બધા દુઃખિત હોય છે. પિયત બહુ વધારે કર્યું પડવું છે. પિયતમાં અત્યારે અમારે બાજરી બળે છે, ઢોરોનો ઘાસકારો બળે છે અને આ બધું અત્યારે મને ખેડૂતોને વખો જ છે. એટલે તરતકાલી ચોગા પંપ ચાલુ કરી અને મને ખેડૂતોને એમાંથી છૂટા કરે. જય જવાન જય કિસાન.